ગુડ મોર્નિંગ, હેપી મકર સંક્રાંતિ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે છે ખીહર, અમે ખીહર કહીએ છે ઉત્તરાયણને. તમારે ત્યાં શું કહે છે કમેન્ટ કરજો. આજે મારો પહેલો વ્લોગ છે. બીજી પણ મારી એક ચેનલ છે નૈના પટેલ કરીને, એમાં હું વિડીયો અપલોડ કરું છું ભજનના, અને આમાં વ્લોગ બનાવું છું. તો પ્લીઝ એમાં સપોર્ટ કર્યો એટલો આમાં પણ કરજો. તો પતંગ ઉડાડતા તો આવડતું નથી, એટલે નીકળી ગયા છીએ બહાર ફરવા માટે. બસ ફરતા ફરતા વાળ્યું ને એવું બધું જોતા જોતા, રખડતા રખડતા, છોકરાઓની વાતો સાંભળતા સાંભળતા નીકળી પડ્યા છે. પછી ગયા માતાજીના દર્શન કરવા માટે, કુલદેવી માતાના. માને મળીને પહોંચી ગયા સીધા દરિયે. દરિયે જેવું ઊંધિયું પૂરું ખાવાની મજા આવે ને એવી તો મારા ખ્યાલથી ઘરે ન આવે. બસ અહીંયા જોઈ લે કેટલું મસ્ત પાણી છે. આ પક્ષીને શું કહેવાય, એનું નામ કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો ને. ઘણા બધા હતા દરિયા પર. તો અમે આવ્યા છીએ કોળિયાક દરિયે. બસ ખાલી બેસીને જમવા માટે ને બધું શાંતિ માટે, એકદમ એમ. તો ચાલો તમે પણ આવો ઊંધી પૂરી ખાવા ક્યારેક ભાવનગરમાં. ભાવનગર આવો તો ખાસ કોળિયાક આવજો. કોને કોને ઊંધિયું પૂરી ભાવે છે એ પણ કમેન્ટ કરજો પ્લીઝ. બાકી દરિયે રખડવાનું ને ફરવાનું ને બેસવાનું ને પક્ષી જોવાના. આ પક્ષીને શું કહેવાય પ્લીઝ નામ કમેન્ટ કરજો, મને તો નથી ખબર. આવી શાંતિ રોજ ઘરે હોય. જેવી સ્કૂલ શરૂ થાય એટલે શાંતિ ભંગ. અમે તો ઉત્તરાયણ આવી રીતે મનાવી છે, તમે કઈ રીતના મનાવી છે કમેન્ટ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં.